ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને દવાઓના ઓનલાઈન વેચાણના વિરોધમાં 20મી મે દેશવ્યાપી બંધનો નિર્ણય લીધો છે। ત્યારે આ બંધમાં દેશભરના અંદાજે 12 લાખથી વધુ કેમિસ્ટ જોડાશે, જેના કારણે રિટેલ મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે અને દર્દીઓને દવાઓ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે। એસોસિએશને સરકાર પાસે ઓનલાઈન ફાર્મસી માટે કડક નિયમોની માંગ પણ કરી છે। નશાકારક અને ડુપ્લિકેટ દવાઓના ઓનલાઈન વેચાણને રોકવા માટે પણ અવાજ ઉઠાવવામાં આવ્યો છે। કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ જસુ પટેલ મુજબ કોડિન સિરપથી લઈને ટ્રામાડોલ જેવી દવાઓ યુવાઓને ઓનલાઈન સરળતાથી મળી રહી છે અને તેથી જ હવે કડક કાયદાની માંગ સાથે દેશવ્યાપી વિરોધનો રસ્તો અપનાવવામાં આવ્યો છે। ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન 20મી મેના દિવસે એક દિવસનું બંધ આપેલું છે। 12.5 લાખ કેમિસ્ટો હિન્દુસ્તાનના આ બંધની અંદર જોડાશે। ગેરકાયદેસર જે ઓનલાઈન દવાનો વ્યવસાય ચાલી રહ્યો છે, ગેઝેટ નોટિફિકેશન 2018માં 817 નંબરનું જે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું કે ડોર ડિલિવરી કરી શકશો કારણ કે કોરોનાનું સંક્રમણ ન ફેલાય, ઓલરેડી એ ગેઝેટ નોટિફિકેશન કેન્સલ કરવાનું છે। જૂનાગઢમાં યુવા અશ્વપાલકને આવ્યો બ્રેન સ્ટ્રોક અને લગ્નમાં ઘોડી નચાવતા સમયે તબિયત લથડી હતી। ત્યારે ઘોડી નચાવતા અશ્વપાલક જમીન પર ઢળી પડ્યો હતો। યુવકના મોતથી પરિવારજનોમાં આભ ફાટ્યું છે। અશ્વપાલકના મોતનો વીડિયો પણ સામે આવ્યો છે। તો અશ્વપાલક જે યુવક છે તેને અચાનક જ બ્રેન સ્ટ્રોક આવી ગયો હતો અને તે અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે। તેનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। તો અશ્વપાલકના મોતનો આ વીડિયો સામે આવ્યો છે। જે ઘોડી હતી તે નચાવતા અશ્વપાલક જમીન પર ઢળી ગયો હતો અને ત્યારબાદ બ્રેન સ્ટ્રોકને કારણે તેનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નકલી ડેરી પ્રોડક્ટ્સ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। ખંભાળિયાની જલારામ ડેરી પર એસઓજીએ દરોડા પાડી કાર્યવાહી કરી છે। તો ડેરીના ગોડાઉનમાં કેમિકલ અને સ્કીમ્ડ મિલ્ક પાવડરથી નકલી દૂધ અને પનીર બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। પોલીસ અને ફૂડ વિભાગની ટીમ 648 કિલો સ્કીમ્ડ મિલ્ક પાવડર, 15.7 કિલો એસેટિક એસિડ સહિતનો 2.37 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જ્યારે 54 કિલો અખાદ્ય પનીરનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે। લોકોના આરોગ્ય પર જોખમ ઊભું કરનાર ડેરી સંચાલક કેતન આસાણી સામે ગુનો નોંધી એસઓજીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે। 2,37,500 રૂપિયાની કિંમતના મુદ્દામાલ છે એ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવેલ છે। તેમજ 54 કિલો જેટલો 19,000 રૂપિયાની કિંમતનો પનીરનો જે જથ્થો છે એ અખાદ્ય ગણી અને નાશ કરવામાં આવેલ છે। કબજે કરેલ તમામ મુદ્દામાલના સેમ્પલો લેબ ટેસ્ટ સારું મોકલી આપવામાં આવેલ છે। જે બાબતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અમરેલીના ધારીમાં સિંહનો વીડિયો વાયરલ થયો છે। અમરેલી રોડ પર મોડી રાત્રે 8 સિંહ રોડ પર જોવા મળ્યા। રોડ ક્રોસ કરી રહેલા 8 સિંહનો વીડિયો વાયરલ થયો છે। શિકારની શોધમાં મોડી રાત્રે હાઈવે ઉપર સિંહ પરિવાર રસ્તો પસાર કરતા જોવા મળ્યા હતા। તો જેસીબીના ડ્રાઈવરે 8 સિંહને કેમેરામાં કેદ કર્યા। અમરેલી જિલ્લામાં સૌથી વધારે સિંહો છે, ત્યારે ધારી અને આસપાસના વિસ્તારમાં સિંહોના ગ્રુપનો વસવાટ જોવા મળી રહ્યો છે।